નમસ્કાર. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે સાબુદાણા, રાજગરો અને મોરૈયો જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ, એ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે કેટલા લાભદાયી છે? સાચું કહું તો આપણે એવી ઘણી બધી વસ્તુઓને ખાવાનું ભૂલી ગયા છે, જે આપણા દાદા-દાદી, નાના-નાની પહેલાના જમાનામાં દરરોજ ખાતા હતા અને હંમેશા સ્વસ્થ રહેતા હતા. આ બધી વસ્તુને આપણે ફક્ત ઉપવાસ માટે સીમિત કરી દીધી છે. ઉપવાસ આવે ત્યારે આ હેલ્ધી વસ્તુ આપણે ખાઈએ છીએ અને ઉપવાસ સિવાય આપણે એને રસોડાના એક ખૂણામાં મૂકી દઈએ છીએ. તો આજનો આ વિડિયો એના ઉપર છે કે શા માટે તમારે આ 3 વસ્તુને તમારા રોજિંદા જીવનમાં એક મુખ્ય આહાર તરીકે લેવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુ પોષક તત્વોથી ભરપૂર છે. જો તમે એને દરરોજ પોતાના જમવામાં લેશો તો તમને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. હું ખાતરીપૂર્વક કહું છું કે આ વિડિયો જોયા પછી ઉપવાસમાં ખવાતી આ ત્રણેય વસ્તુના ફાયદાઓ જાણ્યા પછી તમે આ ત્રણેય વસ્તુને રેગ્યુલર ખાતા થઈ જશો. કારણ કે આ ત્રણેય વસ્તુની અંદર દવાખાના જેટલી તાકાત રહેલી છે, એટલા બધા એની અંદર આપણા શરીરને ફાયદો કરે એવા ગુણ રહેલા છે, પોષક તત્વો અને વિટામિન રહેલા છે. વિડીયો આગળ જોતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. સૌથી પહેલા વાત કરીએ સાબુદાણાની. સાબુદાણા ભલે કદમાં નાના હોય પરંતુ એની અંદર ભરપૂર એનર્જી રહેલી છે, જે આપણને પૂરા દિવસ ઉપવાસ દરમિયાન તાકાત આપે છે, નબળાઈને દૂર કરે છે. સાબુદાણા કસાવા નામના એક ઝાડના મૂળમાંથી બને છે. એ મૂળની પ્રોસેસ કરવામાં આવે છે અને એની અંદરથી સાબુદાણા બનાવવામાં આવે છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે, એટલે એ આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. સાબુદાણા ખાવાનો સૌથી મોટો ફાયદો આપણને એ મળે છે કે એ પચવામાં હલકા છે, સરળતાથી પચી જાય છે. એટલે જેમનું પાચન તંત્ર નબળું છે, ખાવાનું સારી રીતે પચતું નથી, એ લોકો પણ સાબુદાણાને સારી રીતે પચાવી લે છે. અને બીજું કે એ ગ્લુટેન ફ્રી છે. અમુક લોકોને ગ્લુટેનની એલર્જી હોય છે તો એ લોકો ઘઉં નથી ખાઈ શકતા. પણ અહીં તમે સાબુદાણાને ખાઈ શકો છો કારણ કે એમાં ગ્લુટેન નથી રહેલું. સાબુદાણાની અંદર રહેલું સ્ટાર્ચ ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. આંતરડાની અંદર જે સારા બેક્ટેરિયા હોય છે એના ગ્રોથમાં હેલ્પ કરે છે. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ સાબુદાણાને કોઈ પણ ચિંતા વગર ખાઈ શકે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર સાબુદાણા આપણા હાડકાને મજબૂત બનાવે છે. લાંબા ગાળે થતી ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જેવી બીમારીમાં સાબુદાણા ખાવાથી ખૂબ જ સારા લાભ મળે છે. સાબુદાણા ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઓછું કરે છે. એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેથી ભવિષ્યમાં હાર્ટને લગતી બીમારીઓ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. આયર્નની માત્રા ખૂબ જ સારી હોવાથી એનિમિયા જેવી બીમારીમાં ફાયદો કરે છે. લોહીની ટકાવારી વધારવામાં મદદ કરે છે. સાબુદાણાની અંદર ફોલિક એસિડ અને વિટામિન B6 ખૂબ જ સારી માત્રામાં રહેલા છે, એટલે ગર્ભવતી મહિલાઓ માટે પણ સાબુદાણા ખૂબ જ ફાયદાકારક છે. તમે સાબુદાણાને અલગ અલગ રીતે બનાવીને ખાઈ શકો છો. એની ખીચડી બનાવીને લઈ શકો છો. આ ખીચડીની અંદર તમે સિંગદાણા છે, કોપરું છે, આ બધી વસ્તુ નાખીને એને લઈ શકો છો. તમે એની ખીર બનાવીને લઈ શકો છો, પાપડી બનાવીને ખાઈ શકો છો. હવે વારો આવે છે મોરૈયાનો. મોરૈયાની ખીચડી લગભગ બધાના ઘરમાં બનતી હોય છે, ખાસ કરીને ઉપવાસના દિવસોમાં. આ મોરૈયાની અંદર રહેલી તાકાતને ઘણા ઓછા લોકો જાણે છે. મોરૈયાની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ સારી રહેલી છે, જે આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને પેટને લગતી બીજી બધી બીમારીઓને દૂર કરવામાં હેલ્પ કરે છે. મોરૈયાની અંદર પ્રોટીન, ફાઇબર, વિટામિન B કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો રહેલા છે, જે ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે, એનર્જી આપે છે. મોરૈયો એક ખૂબ જ જૂનું અનાજ છે, પણ આજના જમાનામાં એ રોગો સામે લડવાનું એક શસ્ત્ર બની શકે છે. મોરૈયો પચવામાં હલકો છે, એની અંદર કેલરીની માત્રા ખૂબ જ ઓછી છે અને ફાઇબર વધારે છે, એટલે વજન નિયંત્રણ રાખવામાં મોરૈયો ખૂબ જ હેલ્પ કરે છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, એમણે ભાતની જગ્યાએ મોરૈયો ખાવો જોઈએ. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે આ અનાજ સૌથી બેસ્ટ છે.
જો એ લોકો ભાતને રિપ્લેસ કરીને મોરૈયાને પોતાના ભોજનમાં લે છે તો એમનું ડાયાબિટીસ હંમેશા નિયંત્રણમાં રહે છે. હવે આ મોરૈયાને તમે ઘણી રીતે ખાઈ શકો છો. મોરૈયાની ઇડલી બનાવીને લઈ શકો છો, સાદો મોરૈયો બનાવીને લઈ શકો છો, અથવા મોરૈયાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. આ ખીચડીની અંદર બધા પ્રકારના શાકભાજી નાખીને એને સ્વાદિષ્ટ બનાવી શકો છો. જ્યારે આ ખીચડીની અંદર તમે દહીં નાખીને ખાઓ છો ત્યારે એના ગુણ અનેક ગણા વધી જાય છે. આ દહીં આપણા પેટની અંદર સારા બેક્ટેરિયાના ગ્રોથમાં હેલ્પ કરે છે, જેના કારણે આપણું પેટ સારું રહે છે, પાચન તંત્ર સારું રહે છે. હવે વાત કરીએ રાજગરાની. રાજગરો એક એવું અનાજ છે જે આપણા દાદા દાદી, નાના નાની એમના જમાનામાં લાપસીની અંદર નાખીને ખાતા હતા, એના લાડુ બનાવીને ખાતા હતા, એનો શીરો બનાવીને લેતા હતા. પણ આ અનાજને આપણે ફક્ત ઉપવાસ પૂરતું સમજીને એને એક ખૂણામાં રાખી દીધું છે. સાચું કહું, રાજગરાની અંદર પ્રોટીન, કેલ્શિયમ અને લોહ તત્વ ખૂબ જ સારી માત્રામાં રહેલા છે, જે બીજા બધા અનાજના કમ્પેરિઝનમાં ખૂબ જ વધારે છે. જો શરીરમાં લોહીની ઉણપ છે તો ચોક્કસ તમારે રાજગરો ખાવો જોઈએ. રાજગરો ખાવાથી શરીરમાં લોહી વધે છે, હિમોગ્લોબિન વધવામાં હેલ્પ કરે છે. રાજગરો આપણા શરીરની અંદર એક ઔષધિ જેવું કામ કરે છે. જો તમે રેગ્યુલર રાજગરો ખાઓ છો તો તમારા પેટને લગતી સમસ્યા દૂર થાય છે, કબજિયાત દૂર કરવામાં હેલ્પ કરે છે. જો તમે લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગો છો તો રાજગરાનું સેવન તમારે અવશ્ય કરવું જોઈએ. રાજગરો તમને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે. રાજગરો ખાવાથી આપણા શરીરની અંદર સારું કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધે છે. એચડીએલ જો સારું હશે આપણા બોડીની અંદર તો હાર્ટ એટેકની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. જો તમારું કોલેસ્ટ્રોલ હંમેશા વધારે રહેતું હોય તો આ કોલેસ્ટ્રોલને ઓછું કરી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે રાજગરો. દાંત અને હાડકાં માટે જરૂરી કેલ્શિયમ એની અંદર રહેલું છે. મગજ માટે આવશ્યક વિટામિન બી એની અંદર સારી માત્રામાં રહેલું છે. લોહી વધારવા માટેનું આયર્ન એની અંદર સારું રહેલું છે. ઇમ્યુનિટીને સારી રાખવા માટે અને આંખને હંમેશા તંદુરસ્ત રાખવા માટે ઝીંક અને વિટામિન એ એની અંદર સારા માત્રામાં રહેલા છે. રાજગરાની અંદર લાઇસિન અને સિસ્ટીન નામના તત્વો રહેલા છે, જે આપણી વાળ ખરવાની સમસ્યાને દૂર કરે છે, વાળને હેલ્ધી રાખે છે. રાજગરાની અંદર આપણા શરીરને જરૂરી એવા બધા જ વિટામિન અને મિનરલ્સ રહેલા છે. જો તમે રાજગરો ખાઓ છો તો મલ્ટીવિટામિનની દવાઓ લેવાનું ભૂલી જશો. સાબુદાણા શરીરને ઉર્જા આપવા માટે જરૂરી છે. રાજગરો શરીરની અંદર લોહીને વધારવા માટે, હાડકાની મજબૂતી માટે જરૂરી છે. અને મોરૈયો આપણા પેટને લગતી બીમારીઓને દૂર કરવા માટે અને પાચન તંત્રને સારું રાખવામાં હેલ્પ કરે છે. તો તમે જોયું, આ ત્રણેય પ્રકારના અનાજ જો આપણે આપણા આહારમાં લઈએ છીએ તો આપણે ઘણી બધી બીમારીઓને દૂર રાખી શકીએ છીએ. હવે આટલો વિડીયો જોયા પછી તમને એવું તો મન થતું જ હશે કે આ બધી વસ્તુ આટલી પૌષ્ટિક છે તો આપણે કેમ એને દરરોજ ના લઈ શકીએ. તો આમાં એવી વાત છે કે આપણે ઘઉં, ચોખા, પાવ આ બધી વસ્તુની અંદર એટલા બધા ઘૂસી ગયા છે કે એના સિવાય આપણને બીજું કોઈ અનાજ દેખાતું જ નથી. આ રાજગરો, મોરૈયો, સાબુદાણા આ ત્રણેય અનાજને તો આપણે ઘરના એક ખૂણામાં મૂકી દીધા છે, ફક્ત એને ઉપવાસના દિવસોમાં ખાવા માટે. હવે આ ત્રણેય અનાજને તમે કઈ રીતે લઈ શકો એ જોઈ લઈએ. સોમવારે તમે મોરૈયો અને ખીચડી અને દહીં લઈ લો. પછી એક દિવસ છોડીને બુધવારે તમે સાબુદાણાની ખીચડી ખાઈ લો. પછી એક દિવસ છોડીને શનિવારે તમે રાજગરાનો શીરો બનાવી લો, એની લાપસી બનાવી લો. તો આ પ્રમાણે તમે આ ત્રણેય અનાજને અઠવાડિયામાં 3 વાર લઈ શકો છો. તમે ઇન્ટરનેટ પર જોશો તો આ ત્રણેય વસ્તુની ઘણી બધી રેસીપી પણ મળે છે. તો આ રેસીપીને તમે ટ્રાય કરીને અલગ અલગ રીતે બનાવીને પણ ખાઈ શકો છો. તો મિત્રો, આ ત્રણેય અનાજ આપણા ઘરના એક ખજાના છે. તમારે આ ખજાનાને બસ ખોલવાનું છે અને એને પોતાના રૂટીનના ભોજનમાં એડ કરવાનું છે. જો તમે રેગ્યુલર બેઝિસ પર આ ત્રણેય અનાજને ખાવાનું શરૂ કરો છો તો તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહે છે. તો મિત્રો, આ વિડીયો જોયા પછી તમે આ ત્રણેય અનાજને ક્યારથી ખાવાનું શરૂ કરો છો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક અને શેર જરૂર કરજો. હવે એક નાનકડી રિક્વેસ્ટ છે
પેટને લગતી બીમારીઓને દૂર કરવા માટે, કબજિયાતને દૂર કરવા માટેનો એક મારો વિડીયો છે, જે ખૂબ જ અસરદાર છે. અહીં ક્લિક કરીને આ વિડીયોને તમે જરૂર જુઓ.